નક્કી છે ગોપાલ ભેળ કેમ બને સાહેબ એક નંબર બને ને ડુંગળી ટમેટા સટણી ને બધું મિત્રો નાખ્યું છે ને કોથમીર નાખી ફાઇનલી મિત્રો જો ગોપાલ બધું સુપડા સાટ કરી ગયો હે પૂરું કાયમ તમને ખબર હે ગોપાલ મિત્રો વાહે જ રહેશે હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં કેમ છો મિત્રો મજામાં ને આપણે મજામાં છીએ જો આપણે જાગીને ફીરે ને ડાયરેક્ટ આપણે તો મોટર ચાલુ કરી દીધી ને તો આપણે પાણીવાળો મિત્રો વ્યવસ્થિત તો અહીંયા ક્યારે પહોંચ્યું ને મિત્રો મોટર ચાલુ કરી દીધું આપણે અને 7:11 મિનિટ થઈ ગઈ મિત્રો તો દી ગયો છે હા આપણે તો મિત્રો 4 કેરાત ભીંડાના પાયા હતા પછી તો બંધ કરી દીધી હતી એટલા પાઈ દી એટલે હમણાં પી જશે એમ તો બહુ વાર નથી લાગતી એટલે વાંધો ન આવે હા ત્યાં કિલો હોય ને તો મિત્રો વાર લાગે હા ત્યાં કિલો નથી આપણે એટલે વાર નથી લાગતી બહુ મિત્રો એવું બધું છે તે 5માં કેરામ જાય છે 7 કેરા મિત્રો આવશે 7 ને જાય 8 હમણાં પી જાય છે મિત્રો એટલે આજ તો કાંઈ હવે નીંદવાનું બાકી હતું એ તો હવે પાછું ઉકાય ત્યારે નીંદ નાખશું એવું કરીશું બધું કેમ કે હવે ભેગું કાંઈ થાય એમ છે નહીં હમણાં પી જાય છે આવી જાય છે એટલે એવું લાગશે તો નીંદવા આવશે ફાઇનલી મિત્રો વાગી જશે 9 ને જો આપણે ભીંડો પી જાય જો મિત્રો ચાલો રસ મિત્રો છેલ્લા કેલો આપણે મેક દીધો છે ને એ અડધે પહોંચી ગયો મિત્રો હવે તો આપણે જઈને મોટર બંધ કરી દઈએ એટલે ભીંડો પી ગયો 9 વાગ્યો મિત્રો પી ગયો એક તેરી ચાલુ હતી લાઈટ ગઈ નથી અને 2 વાર તો મિત્રો ફૂટી ગયું હતું માન હંધાતું હતું કેમ કે પછી બધું પાણી અહીં નીકળી જાય ને એટલે પછી માન એક વાર તો ડોલ ભરીને ધોઈને નાખી ત્યાં તો લઈને એવું બધું હતું મિત્રો ભીંડો પી ગયો તો આપણે થોડોક પેલો જોશે આપણે જઈને બેન કહી દઈએ એટલે પેલો ભરાઈ જાય છે એવું બધું છે ને ત્યારે આપણે એ નીંદવાનો મિત્રો બાકી રહી ગયો છે અને મારા થોડોક નીંદો તો એક કેરો બાકી રહી ગયો ને એક ઓઇલ પાક બેલકીન તો એ આપણે હવે સુકાય ત્યારે પાછા આપણે નીંદ નાખ્યો તો હું છે ટાયામાં દેશે ભીંડો ઉતારો નહીં ઘડે ઉતારી ને પછી આપણે નીંદ્યું તો હાલે હું મિત્રો હાલો અત્યારે આપણે વાડી વેચી મોટર કરી દેવી બહેન ફાઇનલી મિત્રો જો આપણે વાડી હતા ને ગોપાલનો ફોન આવ્યો હતો ને આપણે તો ગામમાં હાલતા થઈ ગયા છીએ કા ગોપાલ ગામમાં 9:30 વાગ્યા ડેરીએ દૂધ ભરા દે ગોપાલ આપણું નવરાના ટ્રેક્ટર આવ્યું હતું ગોપાલ ખાતર ભરાવી દે એટલે ગામમાં હાલતા ગયા એકાઈ ગાડી નીકળી છે તો આપણે પાછા આવીને મળવી જો આપણે ગામમાં જ આવ્યા છીએ ને જો આપણે નાસ્તો કરવા બેગીએ થોડોક ગામમાં નાસ્તો એનો તો ભૂંગળા છે સટાકા છે વેપાર છે ના મોડા ભૂંગળા છે સીફળું છે મિત્રો ખાવું હોય તો પીડા છે જો એક ત્યાં એને લાગે મને નથી ખબર ત્યાં એના હોય પીડા મિત્રો એવું બધું છે ચાલો આપણે થોડોક નાસ્તો કરી લેવી જો આપણે નાસ્તો કરી લીધો હોય નાસ્તો કરી જો આપણે ઘર બાજુ વ્યવા સીવી ઓલી વાસણી તો આપણને હાથ કરે છે વાસણી તો મિત્રો ટોનને જો નીંદ નાખી લેવો કે કાઢી રાડા પડ્યા હે મિત્રો જો આપણે આ જાળે ફેટ કરી દીધી મેં એ વ્લોગમાં આપણે નહીં દેખાડ્યું હોય પહેલાં આપણે અહીંયા લગન ખાલી જાળે હતી હવે ઠેઠ જો આપણે પતરી અડાડી દીધી છે જામફળ પેક કરી દીધી હવે પેક કરી દીધું ઓઇલ પાસ આપી કેમ કે ઢોરને પેક કરવું પડે એમ કેમ કે આપણે અહીંયા હમણાં થોડાક દી પહેલાં વચમાં સિંહ આવ્યા હતા એટલે એમ નીચેલા હતા વાડિયા ખાવા આવી ગયા આપણે એકવાર પણ ઓલા નંદિયા પાણી નથી જોવા ગયા મિત્રો અહીંયા એટલે થોડોક આગળ અત્યારે ના હતા ના તો આપણે વિડીયો જોયો હતો એટલે પેક કરી દીધી બીજી રીતે આપણે લેવા તો જો ઠેઠ લગાડ ઓલ પાછા નાખી દીધા એટલે સાંજ આવે ને થોડોક આલ પછી આમ નમશે જામફળે કાંઈ પહેરી એટલે આમ કરી નાખીને જો જામફળે ફૂટે છે એટલે હવે પેક કરી દે સાંજે દઈને સુઈ જવું પડે જેમ કે હવે અત્યારે ખાલી એક દિવસ આવ્યા હતા પછી કાંઈ કોઈ વાતું નથી કરતું આવ્યા છે એવું બધું હતું મિત્રો એટલે આપણે તાત્કાલિક જાળે ફેટ કરી બધાએ ગામમાં બધાએ કરી નાખીએ છીએ કોઈને એમનું ખુલ્લા નહીં રહે તે હોય એવું બધું છે કામ તો અત્યારે કાંઈ છે અને ભીંડો નીંદવાનો તો ભીંડો પી ગયો છે એટલે હવે 2 4 હતા અને આજે કંઈ વારો નથી કાલે વારો છે એવું છે ગોપાલને વાડી હશે જ રવિવાર છે એટલે હમણાં આપણા ગામમાં ગયા હતા ઓકે તો મિત્રો આ તો હાવેલું થઈ ગયું હવે રેઠું પડે છે તૈયારી છે હાલ ભાઈ પાકલ નહીં થાય એટલે મિત્રો કોઈ ખાતું નથી અહીંયા ખાવું મોળા જેવું લાગે ને આ ગળ્યા છે પણ એ પાકતા અને એમાં પપૈયા ઓછા થોડાક હશે હું એવું છે ચાલો વિડીયોમાં આગળ બના રહીજો ફાઇનલી મિત્રો આપણે આવી જશે વાડીએ જો આપણે ઓલા ખાતર ભરવા ફોન એનો આપણી પાસે છે જો મિત્રો એટલું ઝૂમ થાય છે જો ધાર્મિક છે લાઈક કરવાનું કહે તો હાલો આપણે ખાતર ભરી નાખવી
ફાઇનલી મિત્રો વાગી ગયો છે 1 અને જો આપણે ધાવામાંથી વ્યવા છીએ મસ્ત મજાનો બપોરો કરીને આપણે વિડીયો અપલોડ કરવા આવ્યા છીએ. તો આપણે ગોપાલને ખાતર ભરી જતા આપણે ક્યાં વ્લોગ નહીં ઉતાર્યો. ગોપાલને ફોન દીધો તો ગોપાલને જરીક ઉતાર્યો તો જેવો તેવો મેં ત્યારે જોયો એને ઉતાર્યો. મેં ગાલા તાર ઉતારી આપણે તો આમાં ખાતર ભરાયો. આમાં ભેરું મિત્રો વિધિએ અને ઉલપા જરીક પટ્ટી અહીંયા થોડીક ભેરી અને ઉલપા થોડુંક ભેર્યું એટલે 11:30 આપણે જતા ને પછી કાંઈ વ્લોગ મેં ઉતારવાનો ટાઈમ નથી રહ્યો. આપણે ગોપાલના ફોન ક્યાં હારે ફોન રાખતો જેમ કે ક્યાંક અડી ગયો હોય તો નકામાં ફૂટી જાય એટલે મેં ગોપાલ લીધું એટલે ઉતારી ગોપાલ જરીક ઉતાર્યો તો કહેતો તો ફાધર ફર્યા મહેશ આવ્યો આપણે એવું બધું છે ને. તો આ બપોરો કરી લીધો ને 1 વાગી ગયો ને તડકાના વિડીયો અપલોડ કરવાનું ભૂલી ગયો તો જેમ કે ખાતર ફરતો થાય નવરો થયો એટલે બપોરો કરીને તરત આપણે ધામમાંથી વ્યવસ્થિત વિડીયો અપલોડ કરવા મિત્રો. ચાલો હમણાં વિડીયો અપલોડ થશે પછી આપણે હેઠા જઈને હવે ઘડીક આપણે જઈશું પછી જઈને મળશું કાલ ગણતે વિડીયોમાં આગળ બિના રહીજો. ફાઇનલી મિત્રો જો આપણે જાયજીને આપણે ફળે આમ કોમેડી વિડીયો બનાવવા વ્યવા છે ને કોમેડી વિડીયો આપણે બનાવી નાખ્યો હતો ઘોડે પડે મિત્રો. કેટલા વાગ્યા ગોપાલ હતો જરીક 4:30 જેવું થઈ ગયું ને. ગોપાલને 2 કોમેડી વિડીયો બનાવ્યો એટલે કોમેડી વિડીયોમાં અડધી કલાક થઈ ગઈ. ગોપાલ ગોપાલ 4 વાગે આવો ત્યારે કાંઈ ઓલો ઉતાર્યો નતો પણ અડધી કલાક થઈ ગઈ આપણે થઈ જાય અને થોડાક કટકા અહીંયા લીધા હતા 4-5 અહીંયા લીધા અને એક ઘરમાં હતો એવો કાંક છે વિડીયો. એ આપણે યુટ્યુબમાં બધી મિત્રો આવી જાય ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં તો જોવાનું ભૂલતા નહીં. ગોપાલ હવે ત્યાં ગામમાં જવું છે? હા ચાલો થોડોક ગામમાં આપણે થોડોક નાસ્તો કરવા. નાસ્તો ભૂખ લાગી ને? થોડોક નાસ્તો લઈ આવી એટલે ભેળ બનાવી છે એટલે બધી સામગ્રી થોડી લઈ આવી મિત્રો ગામમાંથી ગોપાલની ગાડીને. ગોપાલ હાલો તે આપણે જઈએ ગામમાં તો તમે વિડીયોમાં આગળ બિના રહીજો. ફાઇનલી મિત્રો જો આપણે ગામમાં બધી વસ્તુ લઈ આવ્યા છે. જો ગોપાલ મિત્રો આપણે વાડે મફતની કાકડે ખાસ તમે જોઈ શકો છો મોટું હતા ને બધી મફતની છે. જો આપણો મિત્રો નાસ્તો બધો આવી ગયો છે ભેળ બનાવવાની સામગ્રી બધી. સોડા નામ આવડે છે? લ્યો નથી આવડતા ના. સોડા છે મિત્રો અને આવી છે હમણાં બધું બનાવી છે ને પડી છે. પહેલાં આપણે ઢોરને પાણી નાખી દઈએ પછી આપણે નિરાતે બનાવી મિત્રો. ફાઇનલી મિત્રો જો આપણે મસ્ત મજાની ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે ને. જો આપણે વ્યવા છે ધાવા માટે આપણે અરે છે ગોપાલ છે હાર્દિક છે અને હું સૌ મિત્રો ભેળ તેમને પહેલાં ભેળ તો દેખાડું. ભેળ તો મિત્રો એટલે બધા હેઠે લઈ લીધી ગોપાલ અડધી કાઢ લીધી એમાંથી મારા બાઈને બધા કાઢ લીધી એટલે આપણે ધાવામાં લઈને આપણે કેમ કે વિડીયો ઉતારવો એટલે આપણે હલાવી દે વી આવી જોઈએ. લીંબુ મોળવાનું બાકી છે ગોપાલ. ભેળ કેમ બને સાહેબ? 1 નંબર બની ને. ડુંગળી ટમેટા સટણી ને બધું મિત્રો નાખ્યું છે અને કોથમીર નાખી છે એવું છે બધું મસ્ત ભેળ છે જોઈ શકો છો તમે. ચાલો આપણે હાર્દિક ને 3 ભેળ ખાઈ લેવી. ફાઇનલી મિત્રો જો ગોપાલ બધું સુપડા સાટ કરી ગયો હે કાયમ તમને ખબર હોય ગોપાલ મિત્રો વાંહે જ રહેશે આંગળા સાટે છે બીજું હું હવે ભેળમાં મિત્રો એવી મજા આવી એની વાત જઈ કા ગોપાલ બહુ મજા આવી મિત્રો. ફાઇનલી મિત્રો જો આપણે ધાવામાંથી બેઠા હતા ત્યાંથી આપણે વ્યવા છીએ ગોપાલ પાસે મિત્રો. ગોપાલ તો પીંડા મિત્રો પાણી વાળા છે થોડીક તરસ લાગી તો મેં સોડા પી લઈ કા ગોપાલ. સોડા આપણે આને ફરી એમ શું કામ કર્યું આમાં તો મિત્રો એટલે જ બેસે ખાલી એટલે જ મિત્રો ખાઈ છે પીવાની મજા આવે કાંક છે કા ગોપાલ. આપણે વ્લોગમાં તમને દેખાડે ત્યારે કાંઈ ભૂલા ગયું કાપી ફરી મેં કીધી જો દિયાસમેન્ટ તૈયારી છે મસ્ત વ્યૂ આવે છે 1 નંબર. વાડીએ સોડા પીને કંઈક મજા અલગ હોય. તો આપણે ઢાંકણું ગોપા ખોલી દે જરીક ગોપો પેથરા આજ ખોલી દેવ ને. હા ભાઈ ગેસ થાય છે. મસ્ત સોડા હે મિત્રો. આપણે આ અમુક સોડા પી બીજ આપણે ન પી હળદે ગોપા થમશે બહુ મજા આવે એમાં. ભીંડામાં એક કેરો પી ગયો ને બીજા મેં કીધું છે પાણી જો મિત્રો કાળું પડી ગયું છે ગોપા. કેમ આવું થઈ ગયું પાણી? પોદળાને રબડું આવે મિત્રો જેમ કે ભીંડામાં ગણ કરે આપણે અલખર પાવન થાય છે મિત્રો
તમને વ્લોગમાં દેખાડે આપણે પોતાનું રેબડું કઈ રીતે પાવી. તો તમે વ્લોગ મિત્રો જોવો તમને ખબર હોય આપણે કઈ રીતે પાઈશું. તો દિયાસમાં તૈયારી છે ને હું ગોપાલ બી પીવી છે સોડા. મસ્ત મજા આવે ને. હા જો ગોપાલ પેતા કરે ભાડ્યો તીનું પાણી પીવે મિત્રો. આવું છે બધું. લાઈટ વાગી એટલે પાવર બેગ તો સાઇસિંગ આરે બધું રાખવું પડે. લાઈટ વાગી હતી મારા ફોનમાં હાવ ખૂટી ગયું સેસિંગ વાળી ફોન આપણો સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે પછી દાવમાં હેઠા ઘડીક 5 મિનિટ 5% થાવ દે થોડું પાવર બેગમાં થાવ દીધું 2 માં થોડું થઈ ગયું ને એટલે આપણે લઈને વીએ ગોપાલને વાડીએ પડામાં. ચાલો આપણે સોડા પહેરીને ગોપાલ પાસે ઘડીક બેવી. ફાઇનલી મિત્રો વાગી જશે 7:30 ને જો આપણે ગોપાલ પાણી વાળાના બેઠા છે એવી. ગોપાલ જો પાણી વાળા મિત્રો જે વાળીએ જાવ હવે હમણાં વાળે ભીંડો તો મિત્રો પીઝા આવી ગયો છે. હવે તો એક કેરો રહ્યો છે તલે પાવાના છે કા થોડું થોડું અંધારું થવા માંડ્યું છે. ચાલુ વાડી વેલો તો સારું હે બીક ને લાગે ને તો રહો ના ના એવું બધું છે. હાલો અત્યારે આપણે હવે વાડીએ વ્યા જઈને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. મળશે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.